નારદજીએ જ્યારે સનત કુમારોને કીધું કે પ્રભુ હું પૃથ્વીના પર પરિભ્રમણ કરું, અનેક તીર્થોમાં, બધા તીર્થોના નામ આવ્યા, પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશી ગોદાવરી તથા હરિક્ષેત્ર, કુરુક્ષેત્ર, શ્રીરંગમ, સેતુબંધન, બધી જ જગ્યાએ ગયો. પણ એક જ વસ્તુ મને દેખાય છે, મને કલિયુગ દેખાય છે. કલિયુગમાં સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકા કુંઠ ભાષે. એક તો સત્ય ક્યાંય મને નથી દેખાતું. કલિયુગમાં સત્ય નહીં રહે, જ્યાં જોવો ત્યાં બસ અસત્ય જ દેખાશે. સત્યમ નાસ્તિ તપઃ, ક્યાંય તપ નહીં હોય. શોચમ એટલે પવિત્રતા, શોચ એટલે પવિત્રતા. દયા દાનમ ન વિદ્યતે, દયા અને દાનનો તો ક્યાંય તમને દાણો જોવા નહીં મળે. હા, એક વસ્તુ દેખાશે, ઉદરમ ભરીણો જીવા. પોતાનું ઉદર ભરવામાં જ કળિયુગનો માણસ મશગુલ હશે અને બેંકના ખાતામાં એટલા મૂકશે, કરોડો કરોડો નહીં, હજારો કરોડ, લાખ કરોડ અને કરોડ કરોડ ભેગા થાય તોય એની ખોપડી નહીં ભરાય, તોય એ અસત્ય ભાષણો કરશે. વરાકા કૂટ ભાષણ લખ્યું છે ભાગવત. વરાકા એટલે ઝેરી ભાષણ, અસત્ય ભાષણ, અને ભાષણ શબ્દ લખ્યો છે. વરાકા કૂટ ભાષણ, કૂટનીતિઓ અપનાવીને લોકોના ચામડા ચૂસી લેશે, લોહી ચૂસી લેશે, લોકોના ધનને હરી લેશે અને પોતાના જ ખાતામાં ભેગા કરશે.